હાલ ચાંદીપુરા વાયરસનો કહેર જોવા મળી રહ્યો છે. આ વાયરસ ખૂબ ગંભીર છે, જે ખાસ કરીને બાળકોમાં ગંભીર એન્સેફેલાઇટિસનું કારણ બને છે. આ વાયરસને ફેલાતો અટકાવવા અને તેને નિયંત્રણ કરવા માટે અને તેના લક્ષણો અને તેને નિવારણ વિશે જાણવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. આપણે જણાવી દઈએ કે ચાંદીપુરા વાયરસના કેસ આંધ્રપ્રદેશ, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને ગુજરાતમાં પણ જોવા મળી રહ્યા છે. અત્યારે અહીં ચાંદીપુરા વાયરસના કારણો તેમજ તેમના લક્ષણો અને નિવારણ માટેના ઉપાયો અંગે જાણકારી મેળવવા વન ગુજરાત ડિજિટલ મીડિયાના સીઓ ફાઉન્ડર સંજય મર્દનિયા એ જામનગર શહેરમાં આવેલા દ્વારકેશ આઈસીયુ એન્ડ ટ્રોમા સેન્ટરના ડાયરેક્ટર એમડી ફિઝિશિયન ડોક્ટર મોહિત ચાંગાણી સાહેબ સાથે રોગની ગંભીરતાને ધ્યાને લઈ અને લોકોમાં જાગૃતતા માટે ચાંદીપુરા વાયરસ શું છે, કેવી રીતે ફેલાય છે, તેમના શું લક્ષણો છે, તેના બચવાના શું ઉપાયો છે, તે માટે ડોક્ટરે શું કહ્યું તે જોઈએ ખાસ અહેવાલમાં. વન ગુજરાત ડિજિટલ મીડિયામાં આપનું સ્વાગત છે. અને હાલમાં જ્યારે ચાંદીપુરા વાયરસે સમગ્ર દેશમાં હાહાકાર મચાવ્યો છે, ત્યારે આ વાયરસથી ગુજરાત પણ બાકાત નથી અને ચાંદીપુરા રોગે જ્યારે સમગ્ર ગુજરાતને ભરડો લીધો છે અને અનેક બાળકોના પણ એમાં મોત થયા છે. ત્યારે આ ચાંદીપુરા રોગ શું છે તે આપણે જાણીશું જામનગરના દ્વારકેશ આઈસીયુ એન્ડ ટ્રોમા સેન્ટરના એમડી ફિઝિશિયન મોહિત સાહેબ ચાંગાણી સાહેબ પાસે. સાહેબ, આ રોગ છે તે શું છે? તમે હમણાં સાંભળ્યું છે અને ન્યૂઝમાં પણ બધે આવે છે કે ચાંદીપુરા વાયરસ નામના રોગનો ખાસ કરીને ગુજરાતમાં એક આઉટબ્રેક સર્જાયો છે. તો આ એક વાયરસજન્ય રોગ છે, જેમાં આજ સુધી લગભગ 15 બાળકોના મૃત્યુ પણ થયા છે. તો આ એક એવો વાયરસ છે જે સેન્ડ ફ્લાય નામની માખીથી ફેલાય છે. નોર્મલી આપણે ડેન્ગ્યુ, મલેરિયા આ બધા રોગો મચ્છરથી ફેલાતા હોય છે, પણ એક માખી છે જે જનરલી ઘરમાં જોવા મળતી સામાન્ય માખીથી પણ ખૂબ જ નાની સાઇઝની છે. અને આ માખી જ્યારે આપણને બાઇટ કરે છે, એટલે કે આપણને કરડે છે, ત્યારે આ વાયરસ આપણા શરીરમાં અંદર ઇન્સર્ટ કરે છે અને પછી આ વાયરસ આપણા શરીરમાં ફેલાય છે. એટલે આ એક ચાંદીપુરા વાયરસ એક વાયરસજન્ય રોગ. સર, આ ચાંદીપુરા વાયરસ છે તેનું નામ ચાંદીપુરા કેવી રીતના પડ્યું? ચાંદીપુરા વાયરસનું નામમાં એવું છે કે આ વાયરસ જ્યારે પહેલી વખત શોધાયો ત્યારે મહારાષ્ટ્રના જ એક ચાંદીપુરા નામના ગામમાં આ વાયરસનું સર્જન થયું હતું. મતલબ જ્યારે પણ સાયન્ટિસ્ટ શોધ્યો એટલે એમનું નામ ત્યારથી જ એમણે ચાંદીપુરા આપી દીધું છે. સર, આ રોગ કોને થાય છે અને એમાં કેવા કેવા લક્ષણો હોય છે? જનરલી ચાંદીપુરા વાયરસનો રોગ બાળકોમાં જ જોવા મળે છે. 9 માસથી લઈ અને 14 વર્ષના સુધીના બાળકોમાં રોગપ્રતિકારક શક્તિ થોડી ઓછી હોય છે આપણા કરતાં, મોટા માણસો કરતાં. એટલે આ વાયરસ ઝડપથી તેમાં ફેલાય છે. જનરલી જોઈએ તો પહેલાં શરૂઆતના સિમ્ટમ્સમાં ફ્લૂ જેવા હોય છે, જેમ કે તાવ આવવો, પેટમાં દુખવું, ઝાડા ઉલટી થવા. પણ જ્યારે એમાં આપણે બરાબર ધ્યાન આપતા નથી ત્યારે પછી આ વાયરસ એની ગંભીરતા પકડે છે અને મગજમાં એને સોજો લઈ આવે છે, જેને વાયરલ એન્કેફેલાઇટિસ આપણે કહીએ છીએ. એમાં બાળકને લેથાર્જિક રહેવું, એટલે કે સૂતા રહેવું, બાળક આડી અવળી વાતો કરે, એમને ખેંચ આવવી, આ પ્રકારના પણ સિમ્ટમ્સ એમાં જોવા મળે છે. સર, આ રોગથી બચવા માટે એમના ઇલાજો કયા કયા હોય છે? આ રોગ માટે કોઈ સ્પેસિફિક ટ્રીટમેન્ટ એવી નથી કે કોઈ એન્ટીવાયરલ દવા અત્યાર સુધી એવી કોઈ શોધાઈ નથી. એટલે આમાં આપણે નોર્મલી સપોર્ટિવ ટ્રીટમેન્ટ જ કરતા હોઈએ છીએ. પણ આમાં તમે જેટલા વહેલા સચેત થાવ અને વહેલી ટ્રીટમેન્ટ લ્યો, સપોર્ટિવ ટ્રીટમેન્ટ વહેલી લ્યો, તો આ ગંભીરતા પકડતા અટકે છે. એટલે આમાં નોર્મલી સપોર્ટિવ ટ્રીટમેન્ટનો જ રોલ છે. પ્લસ આ વાયરસ માટે કોઈ એવી વેક્સિન નથી કે જેને આપણે પહેલેથી લઈને બચી શકીએ. સર, અત્યારે ચોમાસાની સિઝન છે, તો આ વાયરસ રોગ છે તો કેવી રીતના ફેલાય છે આ રોગ? જેમ મેં પહેલાં પણ કીધું કે આ વાયરસ એક માખીથી ફેલાય છે, સેન્ડ ફ્લાય નામની. તો આ માખીનો વસવાટ નોર્મલી આપણા ઘરની આજુબાજુમાં જ્યાં પાણી ભરાતા હોય છે ત્યાં હોય છે. પ્લસ ઘરની દિવાલોમાં તિરાડો હોય છે તેમાં પણ આ માખીઓ રહેતી હોય છે. તો આપણે આજુબાજુ આપણા ઘરની ચોખ્ખાઈ રાખીએ, પાણીના કોઈ ભરાવો ન થવા દઈએ. પ્લસ ઘરની તિરાડો હોય તેને આપણે સમારકામ કરાવીને પૂરી દઈએ, જેથી આપણે આમાં બચી શકાય. પ્લસ જેમ આપણે મચ્છરથી બચવા માટે મોસ્કિટો રિપેલન્ટનો ઉપયોગ કરતા હોય છે, મચ્છરદાનીનો ઉપયોગ કરતા હોય છે, તો આ વસ્તુ પણ આપણે બાળકો માટે વાપરી શકીએ. તેમાંથી પણ માખી આપણાથી દૂર રહે છે. સર, આ રોગ જીવલેણ અને ઘાતક કેટલો? જનરલી જુઓ તો આ રોગ શરૂઆતમાં આપણે ધ્યાન રાખીએ જ્યારે તાવ જ નોર્મલ હોય, પેટમાં દુખતું હોય, ત્યારે જો આપણે મેડિકલ ટ્રીટમેન્ટ બરાબર લઈએ, કે તે બાળકોના ડૉક્ટર છે, જો મોટો હોય તો એના ડૉક્ટર છે, અથવા કોઈ સરકારી હોસ્પિટલ છે, ત્યાં આપણે આની ટ્રીટમેન્ટ શરૂઆત કરી દઈએ તો જનરલી ગંભીર સ્વરૂપ નથી પકડતો. પણ જો તમે એમાં શરૂઆતમાં બેદરકાર રહ્યો ને એકવાર મગજમાં તાવ આવી ગયા અને મગજમાં સોજો ચાલુ થાય તો પછી આ ઘાતક બની શકે છે. જે તમે જોઈ રહ્યા છો કે 15 બાળકોના મૃત્યુ પણ નિશ્ચિત છે. સાહેબ, આપ લોક જનજાગૃતિ માટેનો આપનો એક સંદેશ છે.
ચોમાસાની સિઝન છે અત્યારે આપણે ચાંદીપુરા વાયરસનો જ આઉટબ્રેક છે એ તો આપણે બધાને ખ્યાલ છે, પણ છતાં પણ આપણી આજુબાજુના વિસ્તારમાં આપણા ઘરમાં કે પાણીનો ભરાવો ના રહે, આપણે ચોખ્ખાઈ રાખીએ તો ખાલી ચાંદીપુરા જ નહીં પણ ડેન્ગ્યુ મેલેરિયા જેવા જે કોમન સિઝનલ રોગ છે એનાથી પણ આપણે બચી શકીએ છીએ. તો સ્વચ્છતા એ જ પ્રભુતા પ્રમાણે આપણે આજુબાજુનું વાતાવરણ સ્વચ્છ બનાવીએ અને આ રોગને પણ આપણે અહીંયાથી અટકાવીએ. સાહેબે જણાવ્યું એ પ્રમાણે સ્વચ્છતા એ જ પ્રભુતા, એટલે આ રોગને આપણે જેટલા સાવચેત રહેશું, આપણો પરિવાર પણ સાવચેત રહેશે, આપણા ઘરની આસપાસ ગંદકી કચરો ન થાય એની આપણે ખાસ તકેદારી રાખશું. અને આ જે રોગ છે એના જો સિમ્ટમ્સ દેખાય તો તરત આપણે જ્યાં સ્થાનિક જે હોસ્પિટલ હોય છે ત્યાંના તબીબો હોય છે તેમની મુલાકાત લઈ અને આપણે ડાયરેક્ટ બતાવવું જોઈએ અને આ રોગથી આપણે બચી શકાય છે. વન ગુજરાત ડિજિટલ મીડિયા, જામનગર.